નમસ્કાર મિત્રો. તો છેલ્લે આપણે વૈદિક પરંપરાઓની અને વેદોની વાત કરતા હતા. તમે થોડું જાણ્યું છે, સમજ્યા હશો. 4 વેદો અને એને સંહિતાઓ તરીકે ઓળખીએ છીએ, વાત આપણે કરી. હવે મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ આમાં જ થોડી આગળ વાતો કરીશું. કે આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય હોવાને નાતે અને વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો હોવાને કારણે એને સમજવા, એને વાંચવા એ થોડા મુશ્કેલ બને, થોડા અઘરા હોય છે. એની શૈલી, એની વાત, એટલે આપણે જિજ્ઞાસા પણ હોય અંદર શું વિષય હશે, કેવી રીતે હશે. અને છેલ્લા વિડીયોમાં મેં કહ્યું કે 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સૌએ જાણ્યું કે આ વેદો એ સૌથી પ્રાચીન છે. અમે કાલિદાસ વિશે પણ 10મા ધોરણમાં જાણીને આવ્યા. એના અભિજ્ઞાન શાકુંતલ વિશે પણ તમે સાંભળ્યું કે વિશ્વનું શ્રેષ્ઠતમ નાટક છે. તો ધીમે ધીમે હવે 11મા ધોરણથી આપણે એ બધા વિષયોનો પરિચય કરવાના છે. આજે આપણે જે વાત કરીએ છીએ કે આ 4 વેદો છે એને આપણે સંહિતા તરીકે ઓળખીએ તો બરાબર છે, પણ હવે તમે સમજશો કે સમય જતાં જતાં ધીમે ધીમે કોઈ સાહિત્ય છે એ સમજવું મુશ્કેલ બને. એટલે તમે જુઓ કે આજે આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલાં કંઈ લખાય, પછી એને બીજા સમજાવે, પછી એને કોઈ ત્રીજો વ્યક્તિ સમજાવે, અને અંતે સમજતા સમજતા એવું બને કે લખનાર જે કહેવા માગતા હોય એનાથી આપણે કંઈક જુદું જ સમજતા હોઈએ. આવું પણ બની શકે. તો આપણે ઓલી નાની નાની રમતો રમતા હોય, એમાં એક બહુ જાણીતી રમત છે, તમે બધા કદાચ જાણતા છો, ટેલિફોન રમીએ છીએ. સર્કલમાં બેઠીએ અને કોઈ એક શબ્દ એકના કાનથી બીજાના કાનમાં, બીજાના કાનથી ત્રીજાના કાનમાં, તો અંતે પહોંચતા પહોંચતા શબ્દ બદલાઈ જાય. એટલે વેદમાં એ વખતે આપણી પાસે લખવાની પદ્ધતિ તો કોઈ હતી નહીં. એટલે ગાઈને સાંભળીને આપણે યાદ રહેતા હતા, પણ એના અર્થો બદલાઈ ન જાય. કહેવાયું હોય કંઈક અને સમજાયું હોય કંઈક, આવું ના થાય. એટલા માટે એને વિશેષ સમજવા માટે, એને વિશેષ સમજૂતી આપવા માટે જે ગ્રંથો રચાયા એને આપણે નામ આપીએ છીએ બ્રાહ્મણ ગ્રંથો. એટલે તમને હું વધારે એ રીતે સમજાવું કે આ જે મૂળ વેદો લખાયા એને સમજાવવા માટે, એને સારી રીતે સમજવા માટે એ રચાયા, એને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ છીએ. આ બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે? તો વેદની વાત, વેદનો વિષય, વેદનો જે સબ્જેક્ટ છે એને આ બ્રાહ્મણ ગ્રંથો આપણને સમજાવે છે. એટલે આમ તો હું ખોટું કહી રહ્યો છું, પણ તમારી સમજ માટે એક શબ્દ પ્રયોગ કરું કે જેમ પુસ્તકને સમજવા માટે તમે બધા અત્યારે જે રીતે ગાઈડનો ઉપયોગ કરો છો, એવી રીતે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથોનો ઉપયોગ થાય છે. બરાબર કહું છું કે આ ગાઈડ નથી, આ વેદનું ગાઈડ નથી, પણ એને સમજવામાં મદદરૂપ થવા આ ગ્રંથો રચાયા. એવી જ રીતે આની વિશેષ સમજ માટે બીજું એક યાદ રાખો. અહીંયા ખાસ તમને એ કહી દઉં છું કે અહીંયા એક આપણે જોવું જોઈએ કે એક કર્મકાંડ છે, એક વિષય મહત્વનો હતો. આ ખાસ યાદ રાખજો. બ્રાહ્મણ ગ્રંથોનો એક મહત્વપૂર્ણ, ખૂબ મહત્વપૂર્ણ જો વિષય કોઈ હોય તો એ છે કર્મકાંડ. અથવા તો મારે એવું કહેવું જોઈએ કે યજ્ઞ વિધિઓ જે કંઈ છે, યજ્ઞ વગેરે, જે આપણે યજ્ઞ, જેને અંગ્રેજીમાં યજ્ઞ આવું કહે છે, યજ્ઞ વિધિઓ જે કંઈ છે એ આનો મહત્વપૂર્ણ વિષય છે. ત્યાર પછીના કાળમાં જે સાહિત્ય રચાયું એને નામ આપવામાં આવ્યું આરણ્યક ગ્રંથો. આ બે વિષયો થોડા જુદા છે, બરાબર સમજજો. બ્રાહ્મણ ગ્રંથોની અંદર યજ્ઞ અને કર્મકાંડ મહત્વનું છે. આરણ્યક ગ્રંથોની અંદર મિત્રો જે વાત મહત્વની છે, જ્ઞાનની જે છે એ વાત મહત્વની છે. જ્ઞાન અહીંયા એ મહત્વનું છે.
એટલે આ વેદનો જ્ઞાનખંડ છે અથવા તો જ્ઞાનનો ભાગ છે, અને આ બ્રાહ્મણ ગ્રંથો વેદનો કર્મનો ભાગ છે. આવી સ્પષ્ટ ભેદ રેખા નથી, પણ મોટા ભાગે બંનેના વિષયો આવી રીતે છે. હવે તમે કલ્પના કરો કે મિત્રો વેદ ઋગ્વેદની અંદર માત્ર 10,000 કરતાં વધારે મંત્રો હતા. પછી યજુર્વેદ, થોડા મંત્રો ઉમેરાયા, ત્યાર પછી સામવેદ, ત્યાર પછી અથર્વવેદ. એટલે મંત્રોની સંખ્યા ખૂબ વધી ગઈ. હવે બન્યું એવું યોગાનુયોગ કે ત્યાર પછી મંત્રો સમજાવવા માટે થઈને બ્રાહ્મણ ગ્રંથો લખાયા, તો વધારે વિશાળ થયું. ત્યાર પછી એમાંથી જ્ઞાનકાંડ અને કર્મકાંડને જુદા કરવા માટે આરણ્ય ગ્રંથો રચ્યા, તો વધારે સાહિત્ય થયું. અંતે વધતા વધતા સાહિત્ય એટલું બધું વધી ગયું કે મિત્ર પ્રશ્ન એ થયો કે ખરેખર વેદ કહેવા શું માગે છે, વેદનો વિષય શું છે, વેદમાં ખરેખર શું કહેવું, આ બધું સમજવું મુશ્કેલ થયું. એટલે તત્કાલીન ઋષિઓએ, એટલે તે સમયના ઋષિઓએ આ વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, આ બધાનો સાર સંગ્રહ ભેગો કરીને જે ગ્રંથોની રચના કરી, એ ગ્રંથોને આપણે હવે ઓળખીએ છીએ ઉપનિષદો તરીકે. આ બરાબર યાદ રાખજો કે ઉપનિષદોની અંદર વેદ, આરણ્ય ગ્રંથ અને બ્રાહ્મણ ગ્રંથનો નિષ્કર્ષ છે. આ ત્રણે ત્રણનો અંદર સાર છે. બધું જ વાંચો અને માત્ર ઉપનિષદ વાંચો, બંને એક સરખું છે. અને સંસ્કૃતના વિદ્યાર્થી હોવાને નાતે હું તમને એવું કહું કે આ જે એકાદશ ઉપનિષદો મુખ્ય મનાય છે, 11 ઉપનિષદો, એ ન વાંચો તો સર્વ ઉપનિષદ ગાવો દુગ્ધા ગોપાલ નંદ નંદન, આવું કહેવાય છે કે બધા જ ઉપનિષદોનો સાર જો વાંચવો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. એટલે વેદ, વેદમાંથી બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછી આરણ્યકો, આરણ્યકો પછી ઉપનિષદો, અને આ માત્ર વૈદિક સાહિત્યનો પરિચય લઈએ છીએ એટલે એની વાત નથી આવતી. નહીતર બધા ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા. આ રીતે આખી ક્રમ છે, આપણે યાદ રાખવાના છે. તો હવે આ વેદો સચવાઈ રહે, જળવાઈ રહે, એના માટે વેદના ઋષિઓએ જે ષડ વેદાંગોની કલ્પના કરી છે એ આ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. આ ષડ વેદાંગોના નામ યાદ રાખવાના છે. હવે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ ષડ વેદાંગો નામથી તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં પરીક્ષક પૂછે કે ષડ વેદાંગ જણાવો, તો 6 વેદાંગોના નામ જણાવો, તો આપણને યાદ હોવા જોઈએ કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આનો વિશેષ પરિચય આપણે 12મા ધોરણમાં પાછો ભણવાનો છે. તો એ રીતે તમે ત્યાં જોઈ શકો છો. હવે મિત્રો કોઈને આમાં વધારે રસ હોય કે સાહેબ મારે અત્યારે જાણવું છે, તો આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર જ્યાં તમને લિંક મળે છે એના ઉપર ધોરણ 12 આર્ટ્સનો એટલે ધોરણ 12 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 અને 2 આવી રીતે 2 ભાગ આપણે ત્યાં પણ મૂકેલા છે. તો એ તમે જોશો તો ત્યાં તમને આ ષડ વેદાંગ વિશે એક વિસ્તૃત સારી માહિતી તમને ત્યાંથી મળી જશે. જો તમને જિજ્ઞાસા હોય તો તમે અત્યારથી એમાં જઈ શકો છો. તો આ ષડ વેદાંગની વાત થઈ. એમાં વધારે અત્યારે આપણે જરૂરી નથી, માત્ર નામ યાદ રાખવાના છે, એટલે એમાં વિશેષ આપણે જતા નથી. ષડ વેદાંગ બાદ 11મા ધોરણમાં તમારે પેરેલલ 2 વિષયો ચાલશે. એક ફિલોસોફી, તત્વજ્ઞાન, અને બીજું એ સંસ્કૃત. તો તત્વજ્ઞાન એ ખરેખર મિત્રો સંસ્કૃતનો એક ભાગ છે. એટલે તમે જુઓ કે અહીંયા ષડ દર્શનોના નામ છે: સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આ ષડ દર્શન છે. આ પણ વેદના ભાગ છે, અને જે વેદનું સાહિત્ય છે બધું એ આ દર્શનની અંદર સમાવેશ કરાયું છે. એટલે આ આખો રચના કાળનો જે ક્રમ છે એ આ રીતે બતાવ્યો કે સૌથી પહેલા 4 વેદ રચાયા, 4 વેદના આધારે બ્રાહ્મણ ગ્રંથો રચાયા, એના આધારે આરણ્યકો રચાયા, આરણ્યકો બાદ ઉપનિષદો,
ઉપનિષદો બાદ એની જાળવણી માટે ષડ વેદાંગોની રચના થઈ અને ત્યારબાદ ષડ દર્શનોની કલ્પના થઈ. સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા. લગભગ આવું આપણે પૂછતા નથી હોતા, પણ પરીક્ષકને પૂછવું હોય તો ખાસ કરીને એ આ દર્શનોના નામ અને છે એ વેદાંગોના નામ પણ તમને ઘણીવાર પૂછતા હોય છે, જે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો, અહીંયા સુધી આ છે એ વૈદિક સાહિત્યની માત્ર રચના કાળની દૃષ્ટિએ કેવી રીતે વિભાજિત છે એના ઉપર આપણે આખી વાત કરી. તો આપણે ઉપર જોયું એમ કહ્યું કે વેદની સંહિતાઓથી એ 4 સંહિતાઓ એટલે વેદના 4 જે વિભાગો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તો વાત આપણે આગળ આવી ગઈ છે, અહીંયા વાત એ રિપીટ થઈ છે. તો એક નવો શબ્દ છે, ભારતીય પરંપરા અનુસાર વૈદિક સંહિતાઓને અપૌરુષેય મનાય છે અથવા અપૌરુષેય છે. આવું તમને પૂછે કે ભારતીય પરંપરા અનુસાર વૈદિક સંહિતાઓ કેવી મનાય છે, તો અપૌરુષેય. આ બહુ રોચક એક વાત અહીંયા તમને જણાવી દઉં. એવી કથા છે આપણે ત્યાં પુરાણમાં કે એકવાર બ્રહ્માજીની પુત્રી સરસ્વતી માતા, જેને આપણે કહીએ છીએ બ્રહ્માની પુત્રી છે, એને પૃથ્વીલોક ઉપર જન્મ લેવાની ઈચ્છા થઈ. એટલે માનવના દેહ રૂપે માણસનું શરીર ધારણ કરીને જેવી રીતે રામ, કૃષ્ણ વગેરેનો જન્મ થાય છે, એવી રીતે સરસ્વતી માતાને એવું થયું કે હું પણ મનુષ્ય દેહ જન્મું. તો એણે પરમપિતા બ્રહ્મા પાસે જઈને પોતાનો વાત મૂકી કે હું ઈચ્છું છું કે હું પૃથ્વીલોક ઉપર મનુષ્યના દેહ રૂપે જન્મું. તો પરમપિતા પરમેશ્વરે એટલે કે બ્રહ્માજીએ એમને એવું કહ્યું કે સરસ્વતી એ તો જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાનનું રૂપ છે, તો એ સદેહે તો ના જન્મી શકે, એટલે એ શક્ય નથી. પરંતુ પૃથ્વીલોક ઉપર જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે, એટલે કે જે ઈશ્વરનું ધ્યાન વગેરે કરીને જીવે છે, એના હૃદયમાં, એના હૃદયપટમાં અથવા એના મનસ્પટ ઉપર તું અવતરણ પામ, તું ત્યાં જન્મ લઈ શકે. આવી એક વિશિષ્ટ પ્રકારની રચના બ્રહ્માજીએ સરસ્વતી માટે કરી આપી. આ સરસ્વતી જ્યારે સમાધિસ્થ રૂપમાં બેઠેલા મહાન લોકો, મહાન પુરુષો જ્યારે ધ્યાનમાં બેઠા હતા, ત્યારે એના મનમાં, એના હૃદયમાં એ એનું પ્રગટીકરણ થયું, એનું દર્શન થયું. આ ઋષિઓએ એમને જોઈ અને એને જે દર્શન થયું, એ દર્શન એટલે વેદ. ઋષિમુનિઓએ પોતાના મનમાં જે જોયું એટલે એનું જેને દર્શન થયું એને આપણે કહીએ છીએ વેદની સંહિતાઓ. તો બહુ મજાની વાત છે. દર્શન થયા પછી એણે ગાયું, એને રજૂ કર્યું લોકો સમક્ષ કે અમે જ્યારે ધ્યાન સમાધિમાં બેઠા હતા ત્યારે એમને આવા મંત્રો દેખાયા, અમારી સામે પ્રત્યક્ષ દેખાય છે, આ બધા મંત્રો અમને જોવા મળે છે, અને એને આપણા બધા સુધી આ મંત્રોને પહોંચાડ્યા. તો આધ્યાત્મની દૃષ્ટિએ જોઈએ તો આ વેદ છે એ સરસ્વતીનું દૈહિક રૂપ છે, આ શારદાનું રૂપ છે. એ રીતે પણ આ ગ્રંથો ખૂબ પવિત્ર છે મિત્રો. તો અપૌરુષેય એટલે શું? તો કે જે વેદની સંહિતાઓ કોઈ પુરુષોએ રચેલી નથી. અપૌરુષેય, પુરુષ દ્વારા રચાયું ન હોય તેવું. અહીંયા પુરુષનો અર્થ કરવાનો છે મનુષ્ય. એટલે અહીંયા કીધું કે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. તો તમને આ પ્રશ્ન અહીંયા તો પરીક્ષામાં તો પૂછાશે જ, પણ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એવું પૂછશે, તમને કોઈ પૂછે ક્લાસરૂમમાં આવીને કે વેદની રચના કોણે કરી, તો આપણો જવાબ આટલો હોય કે વેદની રચના કોઈએ કરી નથી. વેદ એ અપૌરુષેય છે, પરંતુ એ ઋષિઓના હૃદયમાં પ્રકાશિત થયા. એનો ઋષિ રચયિતા નથી, ઋષિ એનો દૃષ્ટા છે. તો આ આપણી આજની વાત થઈ. હવે શા માટે વેદનો ઋષિ દૃષ્ટા છે અને એ કેવી રીતે આખી આગળ વાત જશે એ આપણે હવે પછીના વિડીયોની અંદર વાત કરીશું.